ગામ નજીક આવી રહી છે કંપની, જેની ચાલી રહી છે લોક સુનાવણી. કેટલા ગ્રામજનોએ બેનર સાથે કંપનીનું કર્યું સમર્થન તો કેટલાકે બેનર સાથે કર્યો વિરોધ. દ્રશ્યો છે અમરેલીના જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામના. લોઠપુર ગામ નજીક ઇન્ડો એશિયા કોપર લિમિટેડ નામની કંપની કરોડોનો પ્રોજેક્ટ સ્થાપવા જઈ રહી છે, જેને લઈ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને લોક સુનાવણી યોજાઈ, જેમાં જિલ્લા પંચાયતના સભ્યો, આસપાસના ગામોના સરપંચો અને ગ્રામજનો હાજર રહ્યા. લોક સુનાવણી દરમિયાન કંપનીના અધિકારીઓને સવાલ કરાયા, જેના અધિકારીઓએ જવાબ આપ્યા. રોજગારીના સવાલના જવાબમાં કંપની તરફથી કહેવાયું કે ગામના અશિક્ષિત લોકોને તાલીમ આપીશું. 15,000 કરોડનું રોકાણ કરવાથી વિસ્તારના લોકોને રોજગારી મળશે તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ વિકસિત થશે. સાથે જ ભરોસો આપ્યો કે કંપનીના આવવાથી પ્રદૂષણ નહીં ફેલાય. જોકે કેટલા ગ્રામજનોએ કંપનીનો વિરોધ કર્યો. એક સંસ્થાની મહિલા સહિત 10 જેટલા લોકોએ હોબાળો મચાવતા લોક સુનાવણીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વિકટ બની, જેને લઈ પોલીસે તેમની અટકાયત કરી.